ગ્રીષ્માની ઘટના હજી ભૂલાણી નથી ત્યાં અમરેલીમાં એક દીકરી ઉપર જીવલેણ હુમલો. નરાધમ તત્વોને ઝડપી તો લેવામાં આવ્યા છે, પણ હજુ પણ પોલીસ આ લોકોને ઠાવરી રહી હોય એવા આરોપો જિગીસા પટેલે લગાવ્યા છે. અમરેલી સિવિલ હોસ્પિટલ આઈસીયુ ખાતે એડમિટ એ દીકરીની મુલાકાત દરમિયાન એમના પરિવારને સાંત્વના પાઠવી પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠાવ્યા. જે મરણ પથારીએ પડ્યા છે, જેની ઉપર છરીના ઘા થયા છે, એ દીકરી પોતે બોલે છે. એ દીકરી પોતે કહે છે કે ત્રણ છોકરા હતા. એમાંથી બે છોકરાને પકડે છે, એક છોકરાનું મોઢું બ્લર કરે છે, એક છોકરાનું હજી નામ ઉમેરતા નથી. તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર? શું દર વખતે પોલીસ તંત્રને આ જ કરવાનું છે? તમને જે તમારી પાસે જે સત્તા છે, તમને જે વર્દી આપી છે ને, એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે અને રક્ષણ કરવા માટેની વર્દી છે. મોટા મોટા નેતાઓને મોટા મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વર્દી નથી આવી. જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેસી જાવ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાતને કલંક લગાડનાર આ હર્ષ સંઘવી અને એનું ભાજપ તંત્ર, ગૃહમંત્રીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. છેલ્લા 9-10 મહિનામાં આ ગુજરાતમાં અને એમાંય અમરેલીમાં બીજો બનાવ બન્યો છે. જેમ સુરતમાં ગ્રીષ્મા સાથે બનાવ બન્યો તો હૃદય કંપાવી નાખે એવું, એવી જ રીતના અમરેલીમાં બેન દીકરીઓની માતાઓનું ઇજ્જત સાથે ખેલવાડ કરવાની, એટલે કે પહેલો બનાવ બન્યો તો પાયલ ગોટી સાથે. એને આજ દી સુધી ન્યાય નથી મળી રહ્યો. ત્યારે બીજો બનાવ બન્યો છે એક સગરની દીકરી, નામ નહીં લઉં કેમ કે એની સુરક્ષા માટેથી. એ દીકરી આજે એક સમાજની, પાયલ ગોટી વખતે એમ કહેતા હતા કે પાટીદારની દીકરી છે એટલે આ બધું થાય છે, પણ આજે સગરની દીકરી છે, એના ન્યાય માટે પણ અમે લડી રહ્યા છીએ. આ તાનાશાહી સરકાર તમે જોઈ શકો છો ક્યાં કેટલી હદે નીચ કક્ષાએ ગઈ છે કે આવા બુટલેગરો હોય કે રખડુ લોકો હોય, અસામાજિક તત્વો હોય, એ આજ બેન દીકરીઓની માથે જીવલેણ હુમલો કરે છે. અને પાછા એના પરિવારને ધમકી પણ આપે છે કે આ વખતે તો બચી ગઈ, હવે બચવા નહીં દે, આખા પરિવારને પૂરા કરી દેશું. આ તંત્ર કરે છે શું? આ એસપી સાહેબ કરે છે શું? નિર્લિપ્રાય વખતે પણ પોતે રાજકીય હાથો બન્યા, આજે પણ પોતે રાજકીય હાથો બની રહ્યા છે. એણે શપથ કોના લીધા છે? રાજકીય પાર્ટીના લીધા છે? ભાજપના શપથ લીધા છે કે આ સંવિધાનના લીધા છે? ભારત દેશની સંવિધાનના લીધા. પણ તમે જોઈ શકો છો 3 આરોપી છે, એમાં ફક્ત 2 જ આરોપીને પકડવામાં આવ્યા છે. દીકરી પોતે એના મુખે કહે છે કે 3 લોકો હતા, પણ 2ને પકડવામાં આવ્યા છે અને એકને ખુલ્લું મોઢું રાખે છે અને બીજા આરોપીને કાળું કપડું ઢાંકીને રાખે છે. ત્યારે આ લોકોની બુદ્ધિ ક્યાં ગઈ હતી જ્યારે પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું? ત્યારે એક દીકરી, કુંવારી દીકરી, એનું ખુલ્લા મોઢે આ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સરઘસ કાઢ્યું હતું. ત્યારે અત્યારે નરાધમ હતા તો એનું ખુલ્લા મોઢે કેમ? ત્યારે સામાજિક લોકોને મળ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આજે એનું મોઢું ઢાંકવામાં આવ્યું છે. નરાધમ રાજકીય આગેવાન, ધારાસભ્યના મળતિયો છે, એની સાથે એના ફોટા છે, એને એના કાર્યક્રમોમાં હાજર હોય છે, એવી માહિતી મળી છે. હવે આ સાચું છે કે ખોટું તપાસનો વિષય છે, એટલે એનું મોઢું ઢાંકવામાં આવ્યું છે. જ્યારે ત્રીજો આરોપી છે એને પકડવામાં નથી આવ્યો તો એની તપાસ કરીએ છીએ અને લોકો પાસે જાણવા મળ્યું છે કે કોઈ રિટાયર્ડ પોલીસવાળા છે, એનો દીકરો છે. તો શું તંત્ર જ આવું છે? તંત્ર જ આવા ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને પેદા કરે છે? તંત્રએ પોતાની ગરિમાની શાખ બચાવી હોય તો આ દીકરીને ન્યાય આપવો જોઈએ. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે આને ફાંસીની સજાને એન્કાઉન્ટર કરવું જોઈએ. ગુજરાતમાં તો એક તો દાખલો બેસાડો કે બેન દીકરીઓને માતાઓની ઇજ્જત સાથે છેડવાડ કરે છે, કોઈની જિંદગી સાથે છેડવાડ કરે છે, એને ફક્ત ને ફક્ત મોતની સજા મળે છે. તમારે ફક્ત ને ફક્ત ગુનેગારોને છાવરવા છે. આ અમરેલીની હાલત કોણે આવી કરી? જ્યારે નિર્લિપ્રાય હતા ત્યારે અહીંયા થરથર કાપતા ગુંડાઓ, પેન્ટમાં મુતરી રહેતા, પણ એની પછીના તમામ આવ્યા અધિકારીઓ એની ઉપર આ બુટલેગરો હોય, ખનીજ માફિયા હોય, તમામ લોકો એની ઉપર ચડીને રાજ કરે છે. તો તંત્રની કોઈને બીક જ નથી. એના મોટા જવાબદાર છે ગુજરાત સરકાર. ગૃહમંત્રી ખાલી ફાકા ફોજદારી કરે છે. ગૃહમંત્રીનો આટલા વર્ષોમાં એક પણ ઠોસ એવો નિર્ણય નથી કે જે કોઈને પીડિતાને ન્યાય મળ્યો હોય. આપ સૌ મીડિયાના માધ્યમથી ગૃહમંત્રીને એટલું જ કહેવા માગીએ છીએ, જો ખરેખર તમે ગુજરાતનું હિત ઈચ્છતા હોય, બેન દીકરી માતાઓની સલામતી ઈચ્છતા હોય, તો આ નરાધમોને ફાંસીના આંચડે ચડાવો ને.